ભુજ ઢોરી રણછોડભાઈ કાનાભાઈ. આ જ ભેંસ છે, એનું સવારમાં 13 લીટર 24 ગ્રામ અને સાંજે 9:46 થાય. હાલો મિત્રો, આપણે ફરીથી રણછોડભાઈની એક બીજી જ ભેંસ છે એમની એવી કે મેં તમને વાત કરી હતી ને, એક ભેંસ નહીં એમની બધી ભેંસો આવે છે. ફરીથી એક બીજી ભેંસ આપણે લાઈવ કરાવીએ છીએ, બરાબર. તો હવે એ ઊંધું કર્યું, ઓકે. આ ભેંસ કેટલું દૂધ આપે છે એ આપણે જોઈશું. અને પછી હું તમને આખો એમનો જે સરહદ ડેરીની અંદર જે મિલ્કિંગ રેકોર્ડ ચાલે છે કેટલી ભેંસોના, એ બધા જ હું તમને બતાવીશ કે કેટલું કેટલું દૂધ એ આપી શકે છે દિવસનું. બધી એમની ભેંસો રેકોર્ડ માટે જાય છે ને રેકોર્ડ અહીંયા કરાવે છે. તો આપણે જોઈએ કે હવે કેટલું દૂધ આપે છે.
તો મિત્રો હવે આપણી પાસે કાંટો પણ લાયા છીએ અને એમણે આગળ જે સરહદ ડેરીમાં 2 ભેંસો મિલ્કિંગ કરાવી એ પણ છે. તો હવે આપણે એક બરણી લાવશું, જીરો કરીને પછી એની અંદર સીધો મતલબ નામી દઈશું અને અહીંયા લાવી દઈશું. પેલો જીરો કરી દો. હા ઓકે છે જીરો. માત્ર આમાં નામો મંજીભાઈ નામો તો વાંધો નહીં. બાર લીટર ને 200 ગ્રામ જેટલું થયું. હે બરાબર, 12 લીટર ને 200 ગ્રામ. હવે અમનજીભાઈ પકડો. આપણી પાસે એમની જે ભેંસો જે મિલ્કિંગમાં છે એ હું તમને બતાવીશ કે કેટલું દૂધ આપે, કેટલી રનિંગ છે. મિત્રો હવે એમની વિયાણી છે ભુજ ઢોરી રણછોડભાઈ કાનાભાઈ. આ જ ભેંસ છે, એનું સવારમાં 13 લીટર 24 ગ્રામ અને સાંજે 9:46 થાય. બરાબર છે. એ ક્યારે મપાયું હતું? 20/8 એટલે કે 1 મહિના પહેલા. બીજી ભેંસ છે એનું દૂધ છે સવારનું 8, સાંજે 6.61. પછી ત્રીજી છે એ સવારમાં 9.74, સાંજે 7.96, એટલે 8 સાંજે અને સવારમાં 9. મતલબ એમની બધી ભેંસો આ તો હજી શરૂઆત છે કે 20 વિયાણા પછી 15-20 દિવસે એની હજી પીક ઉપર આવશે અને પછી એ ભેંસો કેટલું દૂધ કાઢે છે, કેટલો ટાઈમ સુધી દૂધ આપે છે એ જોવાનું રહેશે. તો બસ આપણે મિત્રો બસ આવી રીતે એક શેડ્યુલ રાખો તમે કે તમારી જે ભેંસ વિયાવે એનું લખાણ કરો કે આ તારીખે વિયાણી 20 દિવસ સુધી પીક ઉપર આવી જાય, કે એની તારીખ પીક ઉપર આવી, એની તારીખ કઈ છે, સાંજે કેટલું આપ્યું, સવારમાં કેટલું આપ્યું. દર મહિને આવી રીતે આંકડા તમે ભરતા રહો. આ તો ડેરીમાંથી આવીને એ લોકોએ ભરાવ્યું છે કે ભાઈ લાઈન રીતસર દોરાવ્યું ડેરીનું, સરહદ ડેરીના. બરાબર, દરેકના અલગ અલગ નામ છે, વધાઈ છે, ખાંડી છે, મોર છે. હવે જે તારીખ આવશે, મહિનો થશે એટલે ડૉક્ટર ખુદ ત્યાંથી એમના સરહદ ડેરીમાંથી આવશે જે મિલ્કિંગ કરાવે છે એ લોકો આવીને તારીખ ભરી જશે ખોટો. મતલબ એમના બુલ લેવા માટે કરે. આપણે આપણી જે ઓલાદ સુધારવાની છે એ કઈ રીતે સુધારી શકીએ આની ઉપરથી જ છે કે નસલ સુધારવા માટે કંઈક આપણે કરીએ. તો બસ થેન્ક યુ સો મચ.